વડોદરામાં લક્ષ્મીનગરમાં મારામારીની ઘટનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એક મહિલા સહિત 8 આરોપીની ધરપકડ કરી। વાસી ઉત્તરાયણની સાંજે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી। એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ। લાકડી, ધારિયા, તલવાર જેવા હથિયારથી બંને પક્ષો સામસામે આવ્યા હતા। 11 આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલુ છે। પોલીસે 19 આરોપી સામે ગુનો નોંધ્યો છે। એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા। એમની જૂની તકરારો ચાલતી હતી। એમાં ઇસ્માઇલભાઈ ઇબ્રાહીમભાઈ ખાટકી અને એની સામે મોહસિનભાઈ રાઠોડ આ બંને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। બંને પક્ષે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે। એમાં લાકડી, ધારિયા, તલવાર જેવા સાધનોથી એકબીજા પર હુમલો કર્યાની હકીકત બંને ફરિયાદીએ જણાવેલી છે। કુલે 8 આરોપીને જવાહરનગર પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી રાઉન્ડ અપ કરેલ છે। એમની ધરપકડની કાર્યવાહી પણ કરેલ છે। આમાં મહિલાઓ પણ આરોપી તરીકે સંકળાયેલી છે અને કેટલાક હોસ્પિટલાઇઝ હોય એમની પણ ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં લક્ષ્મીનગરમાં જે મારામારીની ઘટના ઘટી હતી, પોલીસે કાર્યવાહી કરી છે, શું અપડેટ? વાસી ઉત્તરાયણના દિવસે કરોડિયા રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં આ મારામારી થઈ હતી। ઉત્તરાયણની પતંગ ઉડાડવાના મામલે જે નજીવી બાબતે આ મારામારી થયેલી, એમાં બંને પક્ષે સામસામે મારામારી ઉપર આવી હતી। સમગ્ર ઘટનાના ફૂટેજ અને વિડીયો પણ બહાર આવ્યા હતા। આ સમગ્ર મામલામાં જવાહરનગર પોલીસે 19 જેટલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એક મહિલા સહિત 8 જેટલા આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સામાન્ય મામલો હતો અને એમાં એક જ કોમના બે જૂથો વચ્ચે આ મારામારી થઈ ગઈ। હવેનો માહોલ ઉભો થયેલો એવી સ્થિતિમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ કાર્યવાહી કરી છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।